વડોદરાના સૌથી વ્યસ્ત ગણાતા રેલવે સ્ટેશન વિસ્તારમાં મુસાફરો અને વાહન ચાલકોને પડતી ટ્રાફિકની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા સ્ટેશન વિસ્તારમાં સપાટો બોલાવવામાં આવ્યો છે. ગેરકાયદેસર દબાણો દૂર કરી માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા હતા અને વ્યવસ્થા જાળવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. તો વડોદરા રેલવે સ્ટેશનની આસપાસ ફૂટપાથ પર ખડકાયેલા અસ્થાયી દબાણોને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તો ફૂટપાથ પરના તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી માર્ગ વ્યવહારને ફરી નિયમિત કરવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન ટ્રાફિક પીઆઈ પોતે મેદાનમાં ઉતર્યા હતા. તેમણે માઇક પર જાહેરાત કરીને તમામ ફેરિયાઓ અને વેપારીઓને સૂચના આપી હતી કે રેલવે સ્ટેશન વિસ્તારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારના દબાણ સહન કરવામાં આવશે નહીં. જો ફરીવાર દબાણ જણાશે તો કાયદા અનુસાર કડક કાર્યવાહી અને દંડ કરવામાં આવશે. તો પોલીસે ખાસ કરીને રિક્ષા ચાલકોને ટ્રાફિક જામ ન કરવા અને નિયત કરેલા રિક્ષા સ્ટેન્ડ પર જ ઊભા રહેવા તાકીદ કર્યા હતા. સાથે જ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી હતી કે સુરક્ષાના કારણોસર માર્ગની વચ્ચેથી રિક્ષામાં બેસવાને બદલે સ્ટેન્ડ પરથી જ રિક્ષાનો ઉપયોગ કરે. તો પોલીસના આ કડક વલણથી સ્ટેશન વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાનો માહોલ જોવા મળી રહ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી એકવાર ક્રિકેટનો રોમાંચ ચરમસીમાએ જોવા મળ્યો છે. ત્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી T20 મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. સ્ટેડિયમ ખાતે પ્રેક્ષકોનો ભારે ઘસારાને પહોંચી વળવા ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ શહેરે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડીને વાહન વ્યવહારમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ત્યારે મેચ દરમિયાન સ્ટેડિયમની આસપાસના રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધતું હોય છે. સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને પોલીસે જનપથ T થી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ અને ત્યાંથી કૃપા રેસિડેન્સી થઈ મોટેરા ગામ સુધીનો માર્ગ સામાન્ય વાહન વ્યવહાર માટે બંધ રાખ્યો છે. તો નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો વાહન ચાલકો તપોવન સર્કલથી ONGC 4 રસ્તા વિસટ T જનપથ થઈ પાવર હાઉસ 4 રસ્તાથી પ્રબોધ રાવળ સર્કલ સુધીનો માર્ગનો ઉપયોગ કરી શકશે. તો આ રૂટ દ્વારા શહેરના અન્ય ભાગોમાં અવરજવર કરી શકાશે. આ ઉપરાંત જે લોકો એપોલો સર્કલ તરફ જવા માંગતા હોય તેઓ કૃપા રેસિડેન્સીથી સરળ સ્ટેટસ 4 રસ્તા અને ત્યાંથી ભાટ કોટેશ્વર રોડ થઈને આગળ વધી શકશે. તો પોલીસે અકસ્માત નિવારવા અને વ્યવસ્થા જાળવવા માટે આ ડાયવર્ઝન સૂચવ્યા છે. તો હાલ સ્ટેડિયમ ખાતે ક્રિકેટ રસિકોનો ઘસારો સતત વધી રહ્યો છે. પોલીસે ક્રિકેટ પ્રેમીઓને અપીલ કરી છે કે તેઓ સમયસર સ્ટેડિયમ પહોંચે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. તો આજના આ હાઈ વોલ્ટેજ મુકાબલામાં સ્ટેડિયમમાં અને તેની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. T20 ભારત અને સાઉથ આફ્રિકા મેચ લઈને જે પ્રમાણે સ્ટેડિયમ પર હાલમાં જે પ્રમાણે જે દર્શકો છે જે ક્રિકેટ રસિકોમાં ચાહમાં જે ઉત્સાહ જોવા મળી છે ત્યારે હાલમાં કહી શકાય કે જે ખાસ કરીને જે ટ્રાફિક વ્યવસ્થા માટે જે કહી શકાય કે ટ્રાફિક વિભાગ દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી હતી ત્યારે જે કહી શકાય બપોર 3 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી આ મેચ પૂરી થાય ત્યાં સુધી ટ્રાફિક જાહેરનામુંનો અમલ લોકોએ કરવાનો રહેશે. જે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જે જનપથ T છે જનપથ Tથી કહી શકાય કે જે તપોવન સર્કલ તરફનો જે વિસદ તરફનો જે માર્ગ છે તે અલગ અલગ 2 જે માર્ગ તરફ લોકો જઈ શકશે. ત્યારે હાલમાં કહી શકાય કે જે બપોરે 3 વાગ્યાથી આ જે મોટેરા સ્ટેડિયમ તરફનો માર્ગ છે તે બંધ કરવામાં આવશે. ત્યારે લોકોએ તેમને અલગ અલગ જે વૈકલ્પિક વ્યવસ્થા છે તપોવન સર્કલ છે તેમજ વિસદ તરફના 2 માર્ગો છે તેનો ઉપયોગ કરવાનો રહેશે. હાલમાં કહી શકાય કે ટ્રાફિક વિભાગ છે પોલીસ વિભાગ દ્વારા પણ સમગ્ર જે ટ્રાફિકનું બંદોબસ્ત પર આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકો પણ ધીરે ધીરે સ્ટેડિયમ તરફ આવતા શરૂ થયા છે. પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ. ગુજરાતમાં હાલ ખાસ મતદાર સુધારણા યાદીની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં મતદારોની ગણતરીની 100% કામગીરી પૂર્ણ થયા બાદ આજે ડ્રાફ્ટ મતદાર યાદીની જાહેર કરવામાં આવી છે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર 18મી જાન્યુઆરી સુધી એટલે કે 1 મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે. સતત 1.5 માસ ચાલેલીની અસરકારક કામગીરી બાદ મુસદ્દા યાદી તૈયાર પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં 4.34 કરોડ મતદારો નોંધાયા છે. જ્યારે 73.73 લાખ મતદારોના નામ મુસદ્દા મતદાર યાદીમાંથી કમી કરવામાં આવે છે. હવે તારીખ 18મી જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાનું નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા જેવા સંબંધિત કોઈ પણ દાવા રજૂ કરવા માંગતા હોય
તો તેઓ રજૂ કરી શકશે. ત્યારબાદ 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે. જે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવે છે એની અંદર અમે જોયું 73,73,000 જેટલા મતદારોના નામ કમી થયા છે. એમાં 18 લાખ જેટલા મૃત્યુ પામ્યા છે, લગભગ 40 લાખ જેટલા મતદારો શિફ્ટેડ છે. આ બધું મળતા અમારે ચૂંટણી પંચને કહ્યું છે કે ભાઈ તમે આવનારા સમયમાં આ જે મતદારો શિફ્ટેડ થયા છે અને મળી આવ્યા નથી એમને શોધવાનો પ્રયાસ એમના તરફથી થાય અને મહત્તમ મતદારોને હજી પણ મતદાર યાદીમાં ઉમેરવામાં આવે એવી અમે રજૂઆત કરી છે. અને આવનારા સમયમાં 27 અને 28 અને 3 ડિસેમ્બર અને 3 ને 4 જાન્યુઆરી કેમ્પ પણ થવાના છે મતદાન મથકો પર, જેથી કરી મતદારો જે પણ રહી ગયા છે એ પણ એમના નામ સરળતાથી નોંધાવી શકે. અત્યાર સુધીની કામગીરી બાબતે ઘણા બધા પ્રશ્નો હતા. એ પ્રશ્નો મેં અવારનવાર રૂબરૂ મળીને અહીંયા રજૂઆત કરી હતી, પરંતુ અમારા પ્રશ્નોનું ઘણા બધા પ્રશ્નોની અંદર નિરાકરણ આવ્યું છે. એટલે એ બાબતે અત્યારે જે યાદી થઈ છે એ બાબતે અમે સંતોષ વ્યક્ત કરે છે. પરંતુ અમારું કહેવાનું છે એ હતું કે જે નામો કે જે રીતના અત્યારે પ્રક્રિયા કરીને કર્યા, પાછા 6 નંબર ફોર્મ ભરતી વખતે એની અંદર પાછી જે જૂની રીતે જે થતી હતી જે પ્રક્રિયા અને જે આપણે બધું જોયું કે આટલા બધા લોકોના નામ આપણે કાઢવા પડતા હોય, તો હું માનું છું કે એ પદ્ધતિનું પુનરાવર્તન ના થાય અને લોકશાહીનું અને આ લોકશાહીના પર્વનું રક્ષણ થાય એ બાબતે જે પદ્ધતિથી અત્યારે ન્યાયિક રીતે કામ કર્યું છે, આગળ પણ જે વિધિ છે નો મેપિંગની એની અંદર પણ બહુ જ ન્યાયપૂર્ણ રીતે બિલકુલ સિદ્ધાંતો જે ચૂંટણી કમિશનના છે એની આધારે જ કામગીરી થાય, નીતિ નિયમોના આધારે કામગીરી થાય. કોઈ પણ રીતે કોઈ પણ પક્ષ ખોટી રીતે દબાણ કે ધાકધમકી ના કરે. કેમ કે જ્યારે આ ઇમ્યુનિશન ફોર્મ ભરાવતા હતા એ વખતે ઘણી બધી જગ્યા કિસ્સાઓ થાય છે કે બીએલઓને ધાકધમકી આપવા પણ આવી છે. એમના હાથ પગ ભાંગી નાખવા સુધીની પણ ધમકીઓ રાજકીય પક્ષના લોકોએ આપી છે. એટલે હવે જ્યારે આ નો મેપિંગનું થાય એવા સમયે જ્યારે કેમ્પ યોજવામાં આવે તો ત્યાં વિડીયો રેકોર્ડિંગ પણ થાય એવી પણ અમે વાત કરી છે કે ત્યાં વિડીયો રેકોર્ડિંગ થાય જેનાથી કોઈ પણ પક્ષના લોકો, એ કોંગ્રેસ હોય કે ભાજપ, એ કોઈ પણ બીએલઓ સાથે કે એની સાથે ધાક ધમકી ના કરી શકે. રાજ્યભરમાં ચાલી રહેલી મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ એટલે કે SIR અંતર્ગત અમદાવાદ જિલ્લાએ નોંધપાત્ર કામગીરી કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે અમદાવાદ જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે. રાજ્યના કુલ મતદારોના 12% જેટલા મતદારો ધરાવતા અમદાવાદમાં આ ઝુંબેશ મિશન મોડ ઉપર ચલાવવામાં આવી હતી. નોંધાયેલા કુલ 62,59,000 વધુ મતદારો પૈકી 48,06,000 થી વધુ મતદારોના ફોર્મનું સંપૂર્ણ ડિજિટાઇઝેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. કલેક્ટરે આ પ્રસંગે કલેક્ટર કચેરી ખાતે ખાસ હેલ્પ ડેસ્કનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લાની 21 વિધાનસભા બેઠકો પર 50 થી વધુ આવા સહાયતા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં મતદારો પોતાની વિગતો ચકાસી શકશે. ચોંકાવનારી વાત એ છે કે જિલ્લાના કુલ મતદારોના 23% એટલે કે આશરે 14.52 લાખ મતદારોના ફોર્મ પરત આવ્યા નથી. આ મતદારો કાં તો મૃત્યુ પામ્યા છે અથવા સ્થળાંતર કરી ગયા છે અથવા તો ગેરહાજર છે. આવા ASD મતદારોની યાદી જિલ્લાની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. કલેક્ટર સુજીત કુમારે જણાવ્યું કે જે મતદારોનું નામ યાદીમાં નથી અથવા કોઈ સુધારો કરવા માંગે છે તો તેઓ 18 જાન્યુઆરી 2026 સુધી વાડા દાવા રજૂ કરી શકશે. નવા ફોર્મ માટે ફોર્મ 6, નામ કમી કરવા માટે ફોર્મ 7 અને સુધારા માટે ફોર્મ 8 ભરી શકાશે. 737 જેટલા મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ દરરોજ સુનાવણી કરી આ વાંધાઓનો નિકાલ કરશે. आने वाले समय में हम अभी आज जो ड्राफ्ट इलेक्टोरल रोल पब्लिश हुआ है इसके ऊपर कोई भी व्यक्ति जिनका नाम मैपिंग ना हो सका हो अथवा कि कोई भी व्यक्ति जो रह गया हो वो हमारे जो क्लेम्स एंड ऑब्जेक्शन का फेज़ अभी चालू हुआ है और इस क्लेम्स एंड ऑब्जेक्शन के फॉर्म के फेज़ के दरमियान हमारे जो EROs हैं और AEROs हैं वो लोग हर दिन एक ERO अथवा AERO हर दिन मिनिमम 50 अधिकतम 50 क्लेम्स और ऑब्जेक्शन को सुनेंगे और इसके लिए वो नोटिस इशू करेंगे. नोटिस में समय, स्थान और डेट पहले से उनको बताया जाएगा और इस दरमियान नोटिस के दरमियान जो भी लोग अभी अनमैप्ड हैं और वो लोग अपना जो इलेक्शन कमीशन ऑफ इंडिया के द्वारा जो निर्दिष्ट जो प्रूफ्स डॉक्यूमेंट्री प्रूफ है वो अगर प्रस्तुत करेंगे तो उनका नाम मैप हो जाएगा. और इसके अतिरिक्त इस फेज़ के दरमियान
जो भी लोग, जो भी वोटर जो पहले किसी दूसरे क्षेत्र में रहते थे, यहाँ आए हैं तो एड्रेस चेंज कराने के लिए फॉर्म 8 भर सकते हैं। साथ साथ उनको डॉक्यूमेंट्री प्रूफ और डिक्लेरेशन फॉर्म भी देना पड़ेगा। और फॉर्म 6 भी, जो पहले कहीं भी उनका मतदाता के तौर पर नाम नहीं एंटर हुआ था, वो लोग भी यहाँ पे फॉर्म 6 भर के ये अपना नाम एंटर करा सकते हैं। तो इस तरह से आने वाले 1 महीने में हमारा क्लेम्स एंड ऑब्जेक्शन का फेज चलेगा, जिसके दरमियान EROs और AEROs जो भी क्लेम्स और ऑब्जेक्शन लोगों के द्वारा आएंगे उसको सुनेंगे और उसके डॉक्यूमेंट्री प्रूफ के बेसिस पे उसको फाइनल निर्णय करेंगे। और इस तरह से जो आज ड्राफ्ट इलेक्टोरल रूल है उसमें क्लेम्स एंड ऑब्जेक्शन के फेज के दरमियान जो एक्सेप्टेड क्लेम्स को कंसिडर करते हुए फाइनल इलेक्टोरल जो रूल है वो 17 फरवरी 2026 के दिन पब्लिश किया है। આણંદ જિલ્લાના ઉમરેઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી પ્રોહિબિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉમરેઠ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના 180 મિલીના પ્લાસ્ટિક ક્વાર્ટર્સની કુલ 300 પેટી ઝડપી પાડી છે। આ કાર્યવાહી દરમિયાન એક મહિન્દ્રા પિકઅપ ડાલુ અને 2 મોબાઈલ ફોન સાથે કુલ રૂપિયા 18.51 લાખનો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નવારપુરા અને ગામ નજીક મહિન્દ્રા પિકઅપ ડાલાનો પીછો કરવામાં આવ્યો હતો। દરમિયાન વાહનમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું। તો પોલીસને જોઈને ઘટના સ્થળેથી 2 ઈસમો ફરાર થઈ ગયા હતા। તો ઉમરેઠ પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો પ્રોહિબિશનના કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ પોલીસે જણાવ્યું છે। ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન સહિત રાજ્યના 282 જેટલા વકીલ મંડળોની પ્રતિષ્ઠા વળી આજે ચૂંટણી રાજ્યભરમાં એક સાથે એક જ દિવસે યોજાઈ રહી છે। જોકે સમગ્ર વકીલાલમાં હાલ ઇલેક્શન ફીવર જોવા મળી રહ્યું છે। વકીલ મંડળોની ચૂંટણીના આજના પ્રતિષ્ઠા ભર્યા જંગમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી સહિતના હોદ્દેદારો અને કારોબારી સભ્યોના હોદ્દા માટે મતદાન યોજાઈ રહ્યું છે। ચૂંટણીનું પરિણામ મોડી રાત સુધીમાં આવી જવાની શક્યતા છે। જોકે કારોબારી સભ્યોની ચૂંટણી માટે એક વકીલ મતદારે 14 મતો આપવાના હોવાથી તેની મતગણતરીમાં થોડી વાર લાગે છે। તેથી તેના અંતિમ પરિણામો આવતા 2 થી 3 દિવસ લાગશે। ગુજરાત એડવોકેટ્સ એસોસિએશનની આજની ચૂંટણી માટે પ્રમુખ પદ માટે હાલના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી, એડવોકેટ BM મંગુકિયા, એડવોકેટ વતીન ઓઝા, દર્શન શાહ અને ચિત્રજીત ઉપાધ્યાય વચ્ચે જંગ જામશે। તો ઉપપ્રમુખના પદ માટે એડવોકેટ વિરાટ પોપટ, પૃથ્વીરાજસિંહ જાડેજા, પુનિત જુનેજા, અશોક પારેખ, અભિરાજ ત્રિવેદી અને નીરવ ત્રિવેદી વચ્ચે સ્પર્ધા રહેશે। જ્યારે ખજાનગીના મહિલા અનામત માટે વ્યક્તિ જોશી, આમી પટેલ, જયમિની પાઠક અને ખુશ્બુ વ્યાસ ઉમેદવાર તરીકે મેદાનમાં છે। જોઈન્ટ સેક્રેટરીના પદ માટે દર્શન દવે, ઓમ કોટવાલ, રેખા કાપડિયા સહિત 10 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે। અત્યારે ટોટલ 72 ઉમેદવારો જુદી જુદી પોસ્ટ પર ચૂંટણી લઈ રહ્યા છે। પ્રમુખ પદની ચૂંટણી માટે ઉમેદવાર છું, પ્રમુખ માટેના 5 ઉમેદવાર છે, ઉપપ્રમુખ માટે 6 છે, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર 5, 6, 10 એટલે મલ્ટિપલ કન્ટેસ્ટ છે। કોઈ એક પોસ્ટ પર 1 to 1 કન્ટેસ્ટ નથી। મુખ્ય મુદ્દો જે અત્યારે છે કે જે હાઈકોર્ટનો માહોલ, કામ કરવાનું જે વાતાવરણ છે, આ સ્થિતિમાં દરેક જુનિયર સિનિયરના મનમાં એક જ વસ્તુ છે કે અત્યારનો માહોલ છે જે હોવો જોઈએ અને જે સ્થિતિમાં કામ થવું જોઈએ એ સ્થિતિ નથી। આવી સ્થિતિમાં હાઈકોર્ટનો માહોલ સુધરે, કોઈ પણ વ્યક્તિને અન્યાય ન થાય, માહોલ સુધારવામાં લિસ્ટિંગ, સર્ક્યુલેશન્સ, હિયરિંગ આવી ઘણા બધા મુદ્દાઓ છે અને દરેક મુદ્દાઓને લઈને અત્યારે પરિવર્તનની લહેર છે, એ લહેરના માટે ચૂંટણી લડાઈ રહી છે। આજે સાંજે જ ગણતરી છે અને સાંજે જ પરિણામ આવી જશે। ઇલેક્શનનું જે રિઝલ્ટ આવે પણ SOP કારણે જે કંઈ ફાઇલિંગ અને લિસ્ટિંગની તકલીફ છે એ દૂર થાય। એમાં બીજું એક પાસું છે, સ્ટાફ ઘણો ઓછો છે। અમે છેલ્લા ઘણા વર્ષોથી આ મુદ્દો ઉઠાવીએ છીએ કે હાઈકોર્ટની અંદર ઓછામાં ઓછો 3 ગણો સ્ટાફ જોઈએ। જજીસની કુલ સ્ટ્રેન્થ 52 છે, 52ની સ્ટ્રેન્થ ક્યારેય થઈ નથી। અહીંયા 33થી 34થી વધતી નથી સંખ્યા, વધે તો તરત ટ્રાન્સફર આવે છે। આ બધા કારણો પણ અમે પડે છે
બધા જ ઉપાડતા રહેશે, કોઈ પણ ચૂંટાય એને આ બધા મુદ્દા ચાલુ જ રાખવા પડશે. બહારના સભ્યો માટે જે કંઈ કામ થવું જોઈએ એના વેલફેરનું, લોકોને માંદગી વખતે કોઈ સગવડની જરૂર એ બધી ચાલુ રહેવી જોઈએ. સ્પોર્ટ્સ એક્ટિવિટી એ પણ એક બહુ અગત્યની વેલફેર છે, એ સતત ચાલુ રહેવી જોઈએ. અને તમામને આઈ વિશ ધેમ ઓલ ધ બેસ્ટ. એવરીબડી આર ટ્રાઇંગ ધેર બેસ્ટ ટુ સર્વ ધ બાર. મેઇન પર્પઝ આ કોમ્પિટિટિવ ઇલેક્શન નથી હોતી જે આપણે જનરલી જોઈએ છીએ પક્ષવાળી. આ ન્યુટ્રલ ઇલેક્શન હોય છે જેમાં તમામ લોકો અલ્ટિમેટલી બહારની સેવા કરવા માટે આવતા હોય છે. આણંદ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે પોલીસની કાર્યવાહી સતત તેજ બની રહી છે. આણંદ એસઓજીની ટીમે મોટી કાર્યવાહી કરતા દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી લીધો છે. પેટ્રોલિંગ દરમિયાન એસઓજીની ટીમને બાતમી મળી હતી કે નાવલી શાંતિનગર સીમ વિસ્તારમાં રહેતો રમેશભાઈ ઉર્ફે કાભાઈ પરમાર તેના તબેલામાં દેશી હાથ બનાવટનો તમંચો જમીનમાં સંતાડી રાખ્યો છે. તો આ બાતમીના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. અસારીએના માર્ગદર્શન હેઠળ ટીમે પંચો સાથે કાર્યવાહી હાથ ધરી હતી. તો તપાસ દરમિયાન તબેલાની ગમાણની જમીનમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં છુપાયેલો દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. તો પોલીસે આરોપી રમેશભાઈ ઉર્ફે કાભાઈ બાબુભાઈ પરમારની ધરપકડ કરી છે અને તેની સામે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તો પોલીસે જપ્ત કરાયેલા દેશી હાથ બનાવટના તમંચાની કિંમત અંદાજે ₹5,000 હોવાનું જણાવ્યું છે. તો આણંદ જિલ્લાની એસઓજીની સતત કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું પોલીસે જણાવ્યું છે.